આજે અમે જઈ રહ્યા છીએ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની અંદરમાં, જ્યાં ચીફ ગેસ્ટ તરીકે મારે હાજરી આપવાની છે. મારી સાથે અશોકભાઈ વોરા છે, હરપાલસિંહ ભાટી છે. અમે બધા જ જઈ છીએ ત્યાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની અંદરમાં, અને થોડી વારમાં જ એની જે સેલિબ્રેશન થવાનું છે 15મી ઓગસ્ટમાં, એની અંદરમાં અમે જઈ રહ્યા છીએ. Benson, ready, slow march. Social worker, a great media person, and a well-wisher of our school, Reverend Sister Lima, our manager, Reverend Sister Tejas, our principal, Reverend Sister Darshna, our vice principal, Reverend Sister Rujan, in charge of Mary School, and all the dignitaries to the dais. Reverend Sister Darshna, our Vice Principal, to welcome the gathering on behalf of Nirmala family. A warm greetings to all of you. Today we have gathered here to celebrate the 78th Independence Day of our motherland, India. Our hearts are filled with joy and happiness. On this occasion, I extend my heartfelt welcome to our Honorable Chief Guest, Shri Batibai, who was very generous to accept our invitation and join us this day to celebrate today's Independence Day in our school. Shri Batibai is a very active social worker, a media person. He is a well-wisher of our school also. A man of so this निर्मला कॉन्वेंट प्रांगण आपका स्वागत करते हैं सर. We have Reverend Sister Lima Rose FCC, the manager of Nirmala Convent School. As you all know, Sister is a vibrant person with lots of capacities. Dear Sister, we warm welcome to everyone to this celebration. Thank you. Viksit Bharat. The theme reflects our vision of progressive, inclusive and empowered India by becoming a developed nation by Kumari Andani Anusha to invite the Honorable Chief Guest to hoist the national flag.
by Master Serasya Mohit and Kumari Voriagriva. That group is led by Master Malkani Afzali and Kumari Serasya Urus Fatima. And yellow group is led by Master Meghani Rehan and Kumari Shah Devanshi. And the whole group are usually guided by Master माता की वंदे वंदे। આજે 15મી ઓગસ્ટ છે. ભારત સ્વતંત્ર થયો અને 78 વર્ષ જેવું થયું છે. આપણે ભારત દેશના આપણે બધા જ સપૂત છીએ, કારણ કે દેશને આઝાદી મળી છે એની આપણને બધાને ગર્વ હોય જ. કારણ કે આઝાદી હોય તો જ આપણે સ્વતંત્ર રહી શકીએ. જ્યાં આઝાદી ન હોય ત્યાં આપણે સ્વતંત્ર રહી ન શકીએ. એટલે આજની આપણે સભાનો પ્રારંભ કરતા પહેલા જે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સિસ્ટર બહેનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, જોકે હું તો સોશિયલ મીડિયા અને પત્રકાર અને પ્રેસ ફોટોગ્રાફીનું કરું છું અને થોડા વર્ષો મેં નગરપાલિકાની અંદરમાં મેં કાઉન્સિલર તરીકે સેવા આપી છે. એટલે આમ તો બધા જ વિષયો મેં કામ કર્યું છે. પણ ખાસ કરીને જ્યારે હું 2 થી 3 વખત સિસ્ટર હું આ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં જ્યારે ચીફ ગેસ્ટ તરીકે આવ્યો છું, ત્યારે ખરેખર આપણને એક એવું મહેસૂસ થાય કે કોઈ આપણે કલરફુલ આપણે ફેસ્ટિવલમાં આવ્યા હોય એવું આપણને મહેસૂસ થાય છે. કારણ કે જે આપણા ડ્રેસીસ છે, મને તો પહેલાં તો નિર્મલા કોન્વેન્ટના જે સ્કૂલના જે ડ્રેસીસ છે એ મને કલરફુલ લાગે છે. કારણ કે જે કોમ્બિનેશન છે એ તમારું સ્કૂલનું જે એટીટ્યુડ કેવું છે, તમારું સ્કૂલ કેવી છે એનું પ્રમાણપત્ર તમારું ડ્રેસ કોડ હોય છે તમારો. એટલે ખરેખર સરસ મજાનો નિર્મલા કોન્વેન્ટનો દરેક વખતે ત્યારે એનો ડ્રેસ, એની શિસ્ત જે છે, એનું સ્વાગત છે, ખરેખર આપણને લાજવાબ હોય છે. અને ખરેખર મારું જે આ સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું પહેલાં તો નિર્મલા કોન્વેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મને તક આપી છે. ખાસ કરીને હું આજે નાના બાળકોને હું એટલું જ કહેવા માગું છું કે આપ બધા જ હંમેશા વર્ક એટલે કે કામ કરવાની અંદરમાં, અભ્યાસ કરવાની અંદરમાં તમે બધા જ આપણે બધાએ રુચિ રાખવાની છે. કારણ કે દેશની અંદરમાં અત્યારે તમે જુઓ તો ભણતર એ જ મોટું ચણતર છે મિત્રો. એટલે તમારે બધા નાના બાળકોએ કોઈ પણ બીજા મોબાઈલમાં કે એમાં આપણે ચંચુપાત નહીં કરતા
વધુમાં વધુ આપણે બધાએ ભણવાનું છે. અહીંથી તમે ઘરે જાઓ, ઘરે ભણો, ત્યાં લેસન હોય તો લેસન પણ આપણે નિયમિત કરવાનું હોય. કારણ કે જો ભણશો તો જ તમારે, કારણ કે તમારી પાછળ તમારા મા બાપ હજારો રૂપિયાનો ખર્ચ કરી અને અહીંયા આટલી મોટી ફી ચૂકવે છે, તમને આવવા જવા માટેના વાહનો આપે છે, આટલી બધી સવલતો આપે છે. તો તમે જો ભણો તો આજનો યુગ જે છે એ ભણતરનો યુગ છે. એટલે તમારે બધાએ હંમેશા, જો તમારી પાસે પૈસા નહીં હોય તો ચાલશે, પણ તમારી પાસે ભણતર હશે તો તમે ગમે ત્યાં જાશો, તમારું સ્કિલ હશે તો તમને ગમે ત્યાં તમને નોકરી કે કંઈ પણ મળી જશે. વાત બીજી છે કે આપણે બધા ભણીએ તો છીએ જ બધા, પણ હરમેશ બધા એક જ ડિગ્રી લેતા હોય છે સિસ્ટર, કે બધા ડોક્ટર બનવું તો ડોક્ટર જ બને, એન્જિનિયર બનવું તો આપણે એન્જિનિયર જ બને, એટલે કોઈ સીએ બનવું તો સીએ જ બને. એટલે આપણે બધા એક ઓલા ગાડરિયા પ્રવાહ જેવા જે છે. પણ આપણે બધા કોઈ એવું કેમ નથી બનતા, વિચારતા કે ભાઈ આપણે કોઈ સચિન તેંડુલકર બનીએ, અમિતાભ બચ્ચન બનીએ, કે આપણે ભાટી એન બનીએ. આજે વાંકાનેરની અંદરમાં આપણે હજારોની ઓલી વસ્તી છે, પણ હું વાંકાનેરમાં રહીને મેં ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ લીધો છે, બેસ્ટ ફોટો જર્નાલિઝમ એવોર્ડ લીધો છે. કારણ કે શું કામ મને મળ્યું છે કે કંઈક તમે ડિફરન્ટ કરો. હંમેશા કોઈ પણ તમે કાર્ય કરો એની અંદરમાં તમે વિવિધતા લાવો. તમારું કાર્ય ક્રિએટિવ હોવું જોઈએ અને વિવિધતાવાળું હોવું જોઈએ. જો તમારું કાર્ય વિવિધતાવાળું કાર્ય તમારું હશે તો એ હર હંમેશ તમારું કામ દીપી ઉઠશે અને સામેવાળી વ્યક્તિને ઇમ્પ્રેસ કરશે. એટલે આપણે ભણીએ છીએ, પણ એ ભણવાની અંદરમાં તમારા અક્ષરો સારામાં સારા હોવા જોઈએ. તમે સારામાં સારું લખો તો એની અંદરમાં તમે લખવા ખાતર ન લખો, ક્વોલિટી હોવી જોઈએ, ક્વોન્ટિટી નહીં. દુનિયા અત્યારે જે બજારની અંદરમાં ચાલે છે એ ક્વોલિટી ચાલે છે. તમે કોઈ પણ તમે એક પ્રશ્ન પાકો કરો તો એ આખો એક જ પ્રશ્ન પાકો કરો. તમે 4 પ્રશ્નની એક લાઈન પાકી કરો તો એ તમારું ફેલ જાય. પણ એના કરતાં ચાર જ લીટીનો એક જ પ્રશ્ન પાકો કરો તો એ 25 માર્કનો તમારો એક પ્રશ્ન પાકો થાય. તો આપણે હરમેશ બધાએ એવું આપણે વિચારવાનું છે કે આપણે કોઈ પણ કામ કરીએ તો સારામાં સારું કામ થવું જોઈએ. કારણ કે કાલે જ હું તમને એક દાખલો આપવા માંગુ છું કે 15મી ઓગસ્ટ નિમિત્તે કાલે વાંકાનેરની અંદરમાં જો તમે બધે જોયું હોય તો લગભગ 300 મીટરનો ફ્લેગ માર્ક આપણે જે બજારની અંદરમાં સિસ્ટર કાલે કાઢવામાં આવ્યો હતો 1000 ફૂટનો. અને તમે કદાચ જો ન જોયો હોય તમારે તો આપણે ભાટી ટીવીની અંદરમાં આપણો આખો વિડીયો એમાં મેકેલો જ છે, તમે જોજો. ખરેખર તમને બધાને એમ સેલિબ્રેશન થશે કે વાંકાનેરની અંદરમાં પણ એક સરસ મજાની ત્રિરંગા યાત્રા નીકળી છે. અત્યારે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે ખાસ કરીને જે આજે ફેસ્ટિવલ છે, તમે જો આપણો રિંગટોન જે છે એની અંદરમાં પણ આપણા દેશનું આપણું ગાન સંભળાય છે. એટલે ખાસ કરીને ત્રિરંગા યાત્રા પણ નીકળે છે અને ત્રિરંગા ઉપર ભાર પણ મૂક્યો છે. કારણ કે ભાર એટલા માટે મૂક્યો છે કારણ કે આપણો દેશ આઝાદ થયા પછી આપણને આઝાદી મળી છે, એની આઝાદીની મહેસૂસ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આપણે થવી જોઈએ. કારણ કે જો ન થાય તો આપણે ખ્યાલ ન આવે કે આપણે કેવી રીતે આઝાદ થયા. એટલે બધાએ આપણે આઝાદીનું જે અમૃત મહોત્સવ છે એને આપણે બધાએ માણવાનું છે. આવતી જે આપણી પેઢી છે, કારણ કે ભારત દેશ જેવો બીજો એકેય દેશ નથી કે જ્યાં આટલી સ્વતંત્રતા હોય. કારણ કે ભારતને આપણે માતા કહીએ છીએ. આપણે 3 માં છે મિત્રો. એક માં છે આપણે ધરતી માતા જે છે એને આપણે ભારત માતા કહીએ છીએ. બીજા દેશની અંદરમાં કોઈ માતા કહેતા નથી. પાકિસ્તાન છે તો એને કોઈ માં નહીં કહે. આપણે ભારત છે તો ભારતને આપણે માતા કહીએ છીએ. બીજી આપણી માતા છે આપણે જે જન્મ દેનાર માતા છે એ આપણી બીજી માતા છે. અને ત્રીજી માતા આપણી એ છે કે જે નદીઓ જે છે, ધારો કે આપણે મચ્છુ છે તો મચ્છુ માતાજી છે. મિલપ્લોટની અંદરમાં મચ્છુ માતાજીનું મંદિર છે. આપણે ગંગાને આપણે માતા કહીએ છીએ, સરસ્વતીને પણ માતા કહીએ છીએ, નર્મદાને પણ આપણે માતા કહીએ છીએ. એટલે નદીને આપણે માતા કહીએ છીએ. એટલે હંમેશ આપણો જે દેશ છે એ સંસ્કૃતિનો દેશ છે, આપણો જે તહેવારોનો દેશ છે, આપણો દેશ છે ફેસ્ટિવલનો દેશ છે. આપણા દેશની અંદરમાં વિવિધ જાતો છે અને એની અલગ અલગ લેંગ્વેજ છે, એની જે બધી જે ભાષાઓ જે છે, તેમ છતાં પણ એકતાવાળો આપણો ભારત દેશ છે. એની જે અખંડતા જે છે એ હંમેશ આપણે બધાએ રાખવાની છે. કારણ કે 15મી ઓગસ્ટ આવે ત્યારે આપણે બધાએ એક આપણે નિશ્ચય કરવાનો છે કે આપણા દેશ માટે હંમેશ આપણે બધાએ તૈયાર રહેવાનું છે. કદાચ આપણામાંથી કોઈને એવું પણ થાય કે આપણે દેશ માટે લડવા પણ જવું છે તો આપણે જ્યારે જરૂર પડે તો લડવા પણ જવાનું.
મિત્રો હું તમને કહી દઉં કે હું વચ્ચે નાનો હતો 18-20 વર્ષનો, ત્યારે હું બીએસએફની અંદરમાં હું સિસ્ટર હું ગયો હતો બીએસએફમાં. એટલે બીએસએફમાં હું ગયેલો, પણ બધા કે કારણ કે તમે સારા પેઇન્ટર છો તો તમે એમ કે પેઇન્ટિંગ કરો. એટલે હું બીએસએફમાંથી પાછો આવી ગયો. નકર હું દેશના માટે હું કામ કરવા માટે હું પણ ગયો હતો કે દેશ માટે આપણે લડી બતાવીએ, એવી પણ મારી ખેવના હતી. પણ બટ નહીં હોય મારા ભાગ્યની અંદરમાં. પણ મેં સમાજની અંદરમાં ફોટોગ્રાફી દ્વારા એક સારો મેસેજ આપ્યો છે. આપને બધાને કહેવા માગું છું કે ફોટોગ્રાફી જે છે અત્યારે દુનિયાની અંદરમાં વિડીયો અને ફોટોગ્રાફી એક એવી ટેલેન્ટ છે કે તમને એક સારામાં સારી સ્કિલ મળી શકે છે. મેં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની અંદરમાં આજે દેશ અને દુનિયાની અંદરમાં અમેરિકાની અંદરમાં ન્યુયોર્કમાં પણ ભાટિયનના ફોટો અને સ્ટોરી છપાય છે. અત્યારે મુંબઈની અંદરમાં મુંબઈ સમાચારની અંદરમાં પણ મારી ફોટો સ્ટોરી છપાય છે. અને મારી ભાટી ટીવી મિત્રો ખાસ ચેનલ છે, નાના બાળકો તમને કહું છું કે તમને જે સોશિયલ મીડિયા જો તમારે જોવું હોય, વાંકાનેરના અપડેટ તમારે જોવા હોય, સારા સમાચાર જોવા હોય તો તમે ભાટી ટીવી પણ તમે જોજો. એની અંદરમાં તમને વાંકાનેરના સારા સમાચારો પણ તમને જોવા મળશે અને દેશ વિદેશના પણ સમાચારો અને આપણી સંસ્કૃતિ શું છે, આપણા મેળાઓ શું છે, એ મારી લગભગ 600 જેટલી મેં એમાં વિડીયો ક્લિપ લગાવી છે, એમાં પણ આપને જોવા મળશે. ખાસ કરીને મને જે બોલાવ્યો અને જે મને બોલવાની આ તક દીધી અને આપને બધાને જે 2 ટિપ્સ આપી છે એ બદલ હું નિર્મલા કોન્વેન્ટ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.
teachers, and all my dear friends. My name is Jani Visha. I study in HKGA. Today is August 15. We celebrate it as Independence Day. I wish you all happy Independence Day. We got freedom on this day. We hoist national flag on this day. We sing Jana Gana Mana on this day. It is our national festival. On this day, we remember our glad freedom fighters. I am proud of India. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा. थैंक यू. भारत माता की जय. Vice principal, teachers, and all my dear friends, a very good morning to one and all. My name is Sarbabaj. I am studying at KGB. Today is 15 August. I wish सारे जहां से अच्छा हमारा हिंदुस्तान. जय हिंद, वंदे मातरम. Feeling surrounded around this jam, the Darbar dance by our senior girls.
સ્વતંત્રતા દિવસ વિશે 2 શબ્દ રજૂ કરીશ. આશા છે આપ સૌ શાંતિથી મારી વાતને સાંભળશો. 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલન કર્યા અને એમાં આપણા ઘણા વીર જવાનો શહીદ થયા. આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસને ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ. આ દિવસે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય ગીત ગવાય છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. 15મી ઓગસ્ટ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. એટલે જ મારો ભારત દેશ મહાન છે. જય હિન્દ, જય ભારત. આભાર. Be at work in the world by reminding us purpose, meaning, and order of our lives. Here May she experience the warmth of love and care of our dearest Mother Mary. It is our wish that you too may surrender each and every responsibility to the will of God and spread love to the world. May Mother Mary be a role model for you and let your smile shine forever. Give the honor and glory of our nation, Father Rajesh Mehta of Standard 7 is ready. You are present here. Today is Independence Day. Say it loud. It's my country is proud. On the eve of Independence Day, we honor the bravery and sacrifice of our Indian freedom fighters. When India became independent, Pandit Jawaharlal Nehru, our first Prime Minister, raised the tricolor flag at Delhi's Red Fort and Lodi Gate. On this day in 1947, India became free from British rule. On this day, the national flag is hosted in schools, colleges and government institutions. We pay tribute to our freedom fighters on this day. Our great freedom fighters like Mahatma Gandhi,
Pandit Jawaharlal Nehru, Bhagat Singh, Subhash Chandra Bose, Rani Lakshmi Bai, and many others devoted their entire life for the independence of our country. The Independence Day celebration also included kite flights, which filled the sky with variety of kites in all sizes, shapes, colors. Later, starting in 1974, all the various chief ministers unfurled the national flag. We known for having the biggest democracy in the world. The UK Parliament approved the Indian Independence Act of 1947 on this day, granting the Indian country legislative authority. We all know that no nation is perfect, it needs to be made perfect. Hope my words are enough to elect your happiness and patriotism. By concluding my words, I like to say, I love my country, I love my freedom. I respect the real heroes who gave me freedom. Thank you. Happy Independence Day. Future. To give us more news on this auspicious day, Hiraya Ritva is ready with a Sanskrit speech. Let's listen. Managing Trustee Sister Lima, Rosendo Sister, Atithi, Shri Pramukh Bhatti Sir. अत्र उपस्थितेभ्यः सर्वेभ्यः मम विनीतः प्रणामः। अद्य एव दिवसे भारतस्य देशस्य राष्ट्रं भवति। 1947 वर्षस्य अगस्त मासस्य 15 दिनाङ्के भारतगणराज्यं स्वतन्त्रता अभवत्। सासे जयति भारती इति कथ्यते। राष्ट्रप्रमुखः राष्ट्रध्वजपर्वः अस्ति। राष्ट्रप्रधानमन्त्री रक्तदर्के त्रिवर्णध्वजम् अभवत्। राष्ट्रप्रमुखः एवं लाल किल्ले ध्वजवन्दनं करोति। अत्र दिवसे इतिहासे सुवर्णाक्षरम् अंकित अस्ति। अहं ध्वनिये भारतत्वेन वन्दे मातरम्, जय भारत मातरम्। Dance drama by our standard 6 students.
क्या हमारी कहानी है? ना पूछो जमाने से कि क्या हमारी कहानी है। हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं। माननीय प्रधानाचार्य, शिक्षकगण, उपस्थित महोदय और मेरे प्यारे साथियों, आज आप सबको स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज हम 78वां स्वतंत्रता दिवस मना रहे हैं। आज इस अवसर पर मुझे बोलने का मौका दिया, इसलिए मैं जयश्री भिंडोरा आप सबका तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ। आज हमारे देश ने बहुत कामयाबियाँ हासिल की है, इसलिए सिर्फ मैं ही नहीं, आप सब भी ये बड़े शान से कह सकते हैं कि हम हिंदुस्तानी हैं। सालों पहले भी भारतवासी बड़े शान से कहते कि जहाँ डाले डालों पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। लेकिन बीच में एक ऐसा समय आया जब हमारे देश के ऊपर अंग्रेज़ों का शासन था। अंग्रेज़ों के बढ़ते जुर्म, हमारे भारतवासियों के खून से बहती खून की नदियाँ मानो भारत माता को जंजीरों से बांध लिया है, और इन जंजीरों से छूटने के लिए भारत माता अपने वीर संतानों को पुकार रही है। उनकी पुकार को सुनकर हमारे देश के महान स्वतंत्रता सेनानियों ने उन्हें आज़ाद किया। वह दिन था 15 अगस्त 1947 का, जब हमारी माता आज़ाद हुई थी। बस तब से लेकर आज तक हम 15 अगस्त को एक राष्ट्रीय पर्व की तरह मनाते हैं। नीचे गिरकर उठना और उठकर फिर से सोने की चिड़िया बनना तो कोई हमारे देश से सीखे। आज हमारे देश ने सारे क्षेत्रों में बहुत कामयाबियां हासिल की है। ओवरब्रिज, बुलेट ट्रेन, अरे हमारे देश ने तो चांद और मंगल पर भी अपना झंडा गाड़ दिया है। इसके अलावा हमारे देश की संस्कृतियाँ, मिलेट्स फूड, योगा, संगीत, ये सारी संस्कृतियों को विदेशी अपना रहे हैं। तो एक भारतवासी होने के नाते इससे बड़ी और गर्व की बात क्या हो सकती है। इसलिए तो हम शान से कहते हैं कि हम हिंदुस्तानी हैं। जय हिंद, जय भारत, वंदे मातरम। 3:35, our honorable chief guest to honor them by distributing the prizes. Please give them a big round of applause. Kanabar Kavya of Standard 9 awarded for 8th standard. Solanki Shreya of Standard 6 awarded for 5th standard. Please give them a big round of applause. Thank you, sir, for your encouragement. Also, congratulations to the winners. બધાને 1000 રૂપિયા આપણે આપીએ. બધા જે ડાન્સ બધા કર્યા ને બધાને ઓલો. Glad to announce that our chief guest Sri Bati Bai have given ₹1000 for the students who participated in the different programs. So let us clap for him. And also his younger brother Harpal Singh. He also contributed ₹1000 for our students. So we really thank you. Thank you so much. Mind-blowing performance of our seniors. They are going to exhibit the endurance, strength, power and coordination. It's the human pyramid. Come, let's welcome
our skating activity students to prove that it will. Of art. As we are concluding today's program, while thanking Almighty for His countless blessing, it is are full. Words won't come out. So let me start with a Bible quotation. Oh, give thanks to the Lord, for He is good, for He has done great things for me. Sri Bhatti Bai, the chief guest of the day, Reverend Sister Lima Rose, the manager of the school, Reverend Sister Darshana, the vice principal, Sister Rosando, the KG in charge, sisters, teachers, and dear students, and former students too. As today our nation celebrates the 78th Independence Day with the theme Vikasit Bharat, we each one are gathered here for the celebration of Independence Day as we are concluding this function, honoring our nation, giving salute to the national heroes, and showing our love and respect for the nation. Coming to the conclusion of this program, it's my duty
to give a word of thanks. Firstly, I thank the Almighty God for making this day a colorful one, for giving a favorable climate, a weather suiting each one of us. And my next chance for our chief guest, Shri Badibai, for coming, accepting our invitation and coming for presiding this function. I really thank you, sir, for being with us. He said in few words that he is a media person, etc., etc. But students, more than everything, he is a social worker. With all his activities, he is giving the people the information, the social awareness. That is the biggest thing. Today we have invited him. And he is a person who loves the nation immensely and loves the people immensely. So we have invited him. So once again, thank you, sir, for coming and presiding our function. And it's the time to thank Reverend Sister Darshana and all our teachers putting hands together for arranging such a wonderful program, colorful program, giving chance to all our students, varieties of program, making this day really a colorful one. And more than everything, imbibing in the students and cultivating the students, in the minds of students, the patriotism, whichever religion, caste or creed we each one belong. Ultimately, we all are Indian. So that is. So when we celebrate this Independence Day, that is remembering and remembering with much enthusiasm the freedom what our leaders have, the freedom fighters have fought for us and given us. And it's now our duty to keep it up and go further, including everyone in the society, big or small, rich or poor, whether any caste or creed, any religion, giving importance and understand the worth of human values. Going forward, we can be proud of being Indian and serve our nation. As Badibai told, coming to your studies, it's not only to become the engineers or doctors. Whatever you are interested, cultivate that. And as you grow ahead, the main thing is becoming part of nation. Whatever you are, whatever you become, serve the land. Wherever you are, serve the land. Once again, students, I thank you also for participating in different programs. Many students have participated, given their colorful items here. But many students were also down. They were also doing their part. So let's all together clap for everyone. So I hope all have enjoyed the program. Have you enjoyed, students? So once again, let's be happy and happy Independence Day to one and all. Thank you.